નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે ટાટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરી ગુજરાતી પેપરમાં પત્રલેખન જે પૂછાય છે તેના ઉપર અહીં એક ટોપિક ઉપર પત્રલેખન તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, તમે આ વિડીયો જોઈ અને આ ટોપિક ઉપર જાતે એક વખત પત્ર લખવા પ્રયત્ન અચૂક કરજો. માનવ જીવનમાં વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે તેની સમજ આપતો પત્ર તમારા મિત્રને લખો. સૌપ્રથમ સરનામું, જેમાં અબક, સરનામું 1, સરનામું 2, તથદ શહેર અને જે તે તારીખ. અહીં કોઈ દિવસ સાચું નામ લખવાનું હોતું નથી. ત્યારબાદ બીજી બાજુ પ્રિય મિત્ર કખગ. સહસ્નેહ યાદ, તમે અહીંયા શરૂઆત અલગ રીતે પણ કરી શકો કે ગઈકાલે તારો પત્ર મળ્યો હતો ને એના ઉપરથી હું આ પત્ર લખું છું, તે મને આ વાત કરી હતી. એવી રીતના પણ તમે શરૂઆત કરી શકો. એવું પણ લખી શકો કે તમારા માતા પિતા કુશળ હશે, કોઈ પણ બાબત અંગેથી શરૂઆત કરી શકાય. ત્યારબાદ પ્રસ્તાવના સ્વરૂપે કે પ્રિય દોસ્ત, તારા વોટ્સએપ સ્ટેટસ દ્વારા જાણવા મળ્યું કે કલા મહોત્સવ સંગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અહીંયા અત્યારના આધુનિક બાબત અંગે એટલે કે વોટ્સઅપ લીધું છે. તમે એમને ગઈકાલે તારો પત્ર મળ્યો અને એમાં ત્યાં લખ્યું હતું એ રીતે પણ તમે અહીં લખી શકશો. માટે અભિનંદન આપવા આ પત્ર લખું છું. સાથે સાથે અમારી શાળા કક્ષાથી વૃક્ષારોપણ અને વૃક્ષોના મહત્ત્વ, પર્યાવરણ બચાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ વૃક્ષોના મહત્ત્વ વિશે 2 વાત હું તને જરૂર કહીશ. વૃક્ષોનું મહત્ત્વ કેટલું છે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. ઉનાળાની ગરમીમાં વૃક્ષો ઠંડક આપે છે અને વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. ઘણા પક્ષીઓ અને પ્રાણીઓનું તે નિવાસસ્થાન વૃક્ષો છે. વૃક્ષોમાંથી આપણને ફળ, ફૂલ, ઔષધિ, ગુંદર, લાકડું વગેરે મળી આવે છે. આજકાલના વધતા જતા પ્રદૂષણ અને જંગલોની કપાતને કારણે પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે. અહીં તમે વર્તમાન સમયના મુદ્દા પણ મૂકી શકો કે કયા રાજ્યમાં સૌથી વધુ જંગલો આવેલા છે. એ સિવાય તમારી આસપાસ અથવા તો કોઈ ગ્રીન સિટી એટલે કે ગાંધીનગર વિશે પણ માહિતી લખો છો કે એના વિશે ઓળખાય છે. કોઈ પણ બાબત મુખ્ય લાગે એ પત્રની અંદર તમે મૂકી શકો છો. તેથી દરેક વ્યક્તિએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. પછી એક મુદ્દો બનાવવાનો એક સ્લોગન તરીકે મૂક્યું છે કે એક વૃક્ષ 10 પુત્ર સમાન છે. એવી કહેવત પણ વૃક્ષોના મહત્ત્વને સમજાવે છે. આપણે આપણા જન્મદિવસ કે અન્ય પ્રસંગે ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ. હું આશા રાખું છું કે આવનારા ભાવિ વૃક્ષારોપણના કાર્યક્રમમાં તમે બધા ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને તે કાર્યક્રમને સફળ બનાવશો. તારા માતા પિતાને મારા પ્રણામ કહેજે. લિખિતન તારો જીગરજાન દોસ્ત અબક.